નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના પીપલોદમાં સગીર વિદ્યાર્થીનીને પરેશાન કરનાર યુવકના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। શાળામાં અભ્યાસ કરતી 12 વર્ષીય સગીરાને વિદ્યાર્થી યુવક પરેશાન કરતો હતો ત્યારે વારંવાર મોબાઈલની ચિઠ્ઠી આપી બળજબરીપૂર્વક સંપર્ક કરતા દબાણ કરતો હતો। સગીરાએ સમગ્ર ઘટના વિશે પરિવારજનોને જાણ કરતા જ મામલો જે છે પ્રકાશમાં આવ્યો। શાળાના લાપરવાહીના કારણે આચાર્ય યોગ્ય પગલાં ભરતા અંતે વિદ્યાર્થી યુવક વિરુદ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ઘટનાની જાણ હિન્દુ સંગઠનના કાર્યરત થતા જ કાર્યકરો જે છે તેઓ પીપલોદ મથકે દોડી આવ્યા હતા। સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા પોલીસને અપીલ કરવામાં આવી અને પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે। આજરોજ પીપલોદ મુકામે પ્રાઇમરી શાળામાં ભણતી કુંવળી બાળાઓ જોડે લવ જેહાદનું એક રેકેટ ધ્યાનમાં આવ્યું છે। એના અનુસંધાનમાં પીપલોદના હિન્દુ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને જોરદાર રજૂઆત કરવાયા છે અને આની સામે પીપલોદ પીએસઆઈ શ્રીએ બી તાત્કાલિક પગલાં લેવાની બાહેધરી આપી છે। આ ઉઠતું અત્યારે દામી દેવામાં આવે તો વધારે સારું છે, બાકી આ એક નાસુર છે કે જે હિન્દુ સમાજને નષ્ટ કરવા માટે વિધર્મીઓ પ્રયત્ન કરી રહ્યા છે। આજ રોજ પીપલોદ શાળામાં અમને માહિતી મળેલી કે નાની બાલિકાઓને વિધર્મીઓ દ્વારા નંબરો લખીને લવ જેહાદનો કિસ્સો બને એ માટેના કાવતરા રચાતા હોય છે। તે બાબતે અમે દાહોદ જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો ભેગા થઈ શાળામાં આવી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ સાહેબને જાણ કરી આ બાબતે યોગ્ય તપાસ કરવા માટે અમે જાણ કરેલ અને આવનાર સમયમાં આવા લવ જેહાદના બનાવ ના બને તે માટે અમારી સમગ્ર જિલ્લા વતી લાગણી અને માંગણી છે કે આવા વિધર્મી તત્વો સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી અમારી નમ્ર રજૂઆત છે।